આજે 9 જાન્યુઆરી 2025 ગુરુવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી ગુરુ ગ્રહને નમન કરું છું। આજે પોષ મહિનાના સુદ પક્ષની દશમી તિથિ છે, જે બપોરના 12 વાગ્યા સુધી હતી। અત્યારે એકાદશની તિથિ છે। આજે બપોરના 3 વાગ્યા સુધી ચંદ્રમા ભણી નક્ષત્રમાં રહેશે, ત્યારબાદ ચંદ્રમા કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે સાંજના 5 વાગ્યા સુધી સાધ્યોગ છે, ત્યારબાદ શુભયોગ છે। આજે ઘર અને વણિજ કરણ છે। આજે રાત્રિના 9 વાગ્યા સુધી ચંદ્રમા મેષ રાશિમાં રહેશે, ત્યારબાદ ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે। આજે ઓડિશામાં સૂર્ય પૂજા અને શામ દશમી હોય છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધી હતો। તે પણ નવું અને શુભ કાર્ય, જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય બપોરના 1:30 થી બપોરના 3 વાગ્યા સુધીનો છે। કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશા શુલ્ક દક્ષિણ અને અગ્નિ દિશા તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં, અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે દહીં ખાઈને યાત્રા કરવી જોઈએ। આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ તો શાસન કરવામાં આવે છે, અને આજે બપોરના 3 વાગ્યા સુધી ચંદ્રમા ભણી નક્ષત્ર રહેવાના છે। આ એક ઉગ્ર નક્ષત્ર હોય છે, તેથી આજનો આખો દિવસ બધી રાશિઓ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ।